જી નમસ્કાર. હું અતુલ ઇન્દુલાલ કનૈયા, મદદનીશ પ્રાધ્યાપક, શિક્ષણ વિદ્યાશાખામાં વિદ્યા વાચસ્પતિ, શિક્ષણશાસ્ત્ર ભવન, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી કચ્છ ભુજ. આજનો મારો જે મુદ્દો છે એ મુદ્દો શિક્ષણમાં આઈસીટીનો વિનિયોગ છે. અને એની વાત શરૂ કરતાં પહેલાં આજે ટેકનોલોજીને લગતી કેટલીક ઘટનાઓ છે એની પહેલાં વાત શરૂ કરીશું. પણ એ પહેલાં પણ મને ટેકનોલોજીનો જે એકો મતલબ કે ક ખ ગ કોમામાં જે મદદ કરાવી, જેમણે માર્ગદર્શન આપ્યું એવા ભરતભાઈ જોશી સાહેબ, અને એમણે 1999-2000 આઈસીટી ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, માહિતી અને પ્રત્યાયન તકનીકી, તો એના સંદર્ભે મને જે પાપા પગલી ભરાવી, એમણે કેટલાક પુસ્તકો લખ્યા. એમાં લખ્યું શૈક્ષણિક ટેકનોલોજીની વિસ્તરતી ક્ષિતિજો. એમાં એના કેટલાક મહત્ત્વના લેખો, અને એ લેખમાં એક એમના જ વિદ્યાર્થીનો લેખ એ વેબ બેઝડ એજ્યુકેશન છે, ઇન્સ્ટ્રક્શન છે. સાથે સાથે એજ્યુકેશનલ ટેકનોલોજી એનો એક અમેરિકન જર્નલ ઓફ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી આવે છે. એમાં કેટલાક લેખો પ્રસિદ્ધ થયા હતા. એને હું અહીંયા ભૂમિકા તરીકે માનું છું. સાથે સાથે ટેકનોલોજીનો વિદ્યાર્થી છું એટલે આજના દિવસે એટલે કે 4 ફેબ્રુઆરીએ બનેલી કેટલીક ઘટનાઓ ટેકનોલોજીને લગતી, એટલે કે આજના દિવસે 4 ફેબ્રુઆરીએ એફબીના જે એટલે મતલબ ફેસબુકના જે સ્થાપક એટલે કે માર્ક ઝુકરબર્ગ, એમણે આજે એની સ્થાપના કરી હતી 17 વર્ષ પહેલાં. અને સાથે સાથે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા એ આજે સીઈઓ તરીકે જાહેર થયા હતા. એ બંને ટેકનોલોજી સાથે સંકળાયેલી ઘટના છે. હવે હું મારી વાત ધીમે ધીમે શરૂ કરું છું. આ વ્યાખ્યાન પૂરું થાય, ટેકનોલોજી એ હેતુઓ સંદર્ભિત ઘટના છે. તો મારા આજના જે હેતુઓ છે, આ વ્યાખ્યાનના હેતુઓ એ આવા છે કે આ વ્યાખ્યાને અંતે શિક્ષણમાં આઈસીટીનો વિનિયોગ એની સમજ હું આપવાની કોશિશ કરીશ. એ ઉપરાંત આઈસીટીનો વર્ગખંડમાં વિનિયોગ, આઈસીટીનો ઉપયોગ પ્રોફેશનલ ડેવલપમેન્ટમાં એટલે કે વ્યવસાયિક વિકાસમાં, આઈસીટીનો ઉપયોગ શાળા વ્યવસ્થાપનમાં, એ અંગેની માહિતી હું તમારી સામે મૂકવાની કોશિશ કરીશ. એક પછી એક સ્લાઇડની મદદથી હું તમારી સામે વાત મૂકવાની કોશિશ કરીશ. આઈસીટીનો ઉપયોગ કરીને આયોજન કરવામાં આવે કે સૌથી પહેલાં ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે પ્રત્યાયન, ખાસ કરીને પ્રત્યાયન જે છે એમાં એકથી વધુ વ્યક્તિ એટલે કે એક વ્યક્તિ જે છે એ સંદેશ આપનાર છે, બીજી વ્યક્તિ જે સંદેશ ઝીલનાર છે. પણ આ બંને વચ્ચેનું માધ્યમ જે છે એ બને છે એટલે કે કોઈ એક મીડિયા એટલે કે મીડિયમ એ બને છે. એટલે કે માહિતી મોકલનાર છે, માહિતી મેળવનાર છે, અને એ બંને વચ્ચે જે મીડિયમનું કામ કરે છે, માધ્યમનું કામ કરે છે, એ માધ્યમ છે. એ માધ્યમ દૃશ્ય શ્રાવ્ય કે દૃશ્ય શ્રાવ્ય કે બંને પ્રકારના હોઈ શકે. તો એ આઈસીટીની સંકલ્પનાના ભાગરૂપે એ આપણી વૈયક્તિક એટલે કે ઇન્ડિવિજ્યુઅલ પણ હોઈ શકે. ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે જેમ કે અત્યારે હું ઇન્ડિવિજ્યુઅલી આઈસીટીના સંદર્ભે મારી વાત હું તમારી સમક્ષ મૂકવાની કોશિશ કરું છું. એ ઇજનેરી પ્રવાહ છે. ખરેખર આ જે મુદ્દો છે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, એ આવેલો છે એ તકનીકી મતલબ કે એ ઇજનેરી પ્રવાહમાંથી આવેલો છે. છેલ્લા લગભગ 2 દશકાથી વધારે એ આપણા જીવનનો ભાગ બની ગયો છે.
means the ICT has become the very poignant part, very important part of our life. બહુ મહત્ત્વનો ભાગ ભજવી ગયો છે. જસ્ટ ફોર અ વાઇલ થોડી વાર વિચારીએ કે જો ઇન્ફોર્મેશન ન હોય, અત્યારે તો માહિતી જે સર્વસર્વા છે, હા, કે જે વ્યક્તિ પાસે માહિતી હશે એ વ્યક્તિ ધનાઢ્ય ગણાશે. એ વ્યક્તિ એ માહિતી પોતાના વ્યવસાયને લગતી હોય, બીજાના વ્યવસાયને લગતી હોય, શિક્ષણને લગતી હોય, એ સાયન્સને લગતી હોય કે બીજી કોઈ પણ, જેમની પાસે માહિતી હશે, જેમની પાસે ઓથેન્ટિક માહિતી હશે, એ માહિતી જે વ્યક્તિ પાસે છે એ પોતે ધનાઢ્ય ગણાશે. એ અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાને સરળ બનાવે છે. ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી છે એ અધ્યયન એટલે કે વિદ્યાર્થી શીખે છે. ધી લર્નર ટ્રાઇઝ ટુ લર્ન. અને અધ્યાપન એટલે કે અધ્યાપક જે છે એ શીખવવાની કોશિશ કરે છે, અથવા તો એ શીખે તેવા સંજોગોનું નિર્માણ કરવાની કોશિશ કરે છે. તો એ સમયે પણ ICT ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી જે છે એ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, એ મહત્ત્વની ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તે એટલે કે ICT એ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને જોડવાનું કામ કરે છે. એનું અતિ ઉત્તમ ઉદાહરણ એટલે કે હાલના સમયમાં જે COVID-19 અને એને લીધે જે ઓનલાઈન ક્લાસીસ થયા, ફેસબુકના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, અત્યારે આપણે જે પણ ભણીએ છીએ એ જ એ ફેસબુકના માધ્યમથી, એ યુટ્યુબના માધ્યમથી. તો એ ટેકનોલોજીને લીધે, આ ટેકનોલોજીનો એક જે ઇક્વિપમેન્ટ છે એની મદદથી આપણે આ શીખવાની કોશિશ કરીએ છીએ. તે એટલે કે ICT તેમના કૌશલ્યને વધુ અસરકારકતાથી ઉપયોગ કરવા પ્રેરે છે. ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી છે એ શિક્ષકો એ પોતે ઘણા કૌશલ્યોથી સભર હોય છે. મીન્સ ટીચર ઇઝ ઇમ્બાઇબ્ડ વિથ મેની ઇન્ફોર્મેશન્સ, મેની સ્કિલ્સ. એટલે કે કેવી રીતે પોતે પોતાનું કન્ટેન્ટ, પોતાનું વિષય વસ્તુ છે એ વિદ્યાર્થીઓ સામે પીરસવું. તો એ અહીંયા વાત છે. શિક્ષકને યોગ્ય અધ્યાપન વાતાવરણનું સર્જન કરવા માટે પ્રેરે છે. એટલે કે વિથ ધી હેલ્પ ઓફ ICT ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, the teachers will be able to create appropriate learning atmosphere, teaching atmosphere. એવા પ્રકારનું શિક્ષણનું એટલે કે શીખવવાનું અને અધ્યતાઓ જે છે એ શીખવાનું એ આખું એનું પ્લેટફોર્મ પૂરું પાડે છે આ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી છે. પ્રસ્તાવના જોયા બાદ આપણે વાત કરીએ હવે કે વર્ગખંડમાં ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી ICT. પણ એની પહેલાં વાત મને એમ ઘણીવાર એમ થાય કે જેને આપણે કહીએ છીએ અવારનવાર કે PPT. તો ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે ભાઈ PPTનું ફૂલ ફોર્મ શું? હા, હવેનો સમયગાળો જે છે નવો એ તો એબ્રિવેશન્સનો છે. પણ અહીંયા એબ્રિવેશન્સમાં P stands for what, T stands for what અને T stands for what, another T stands for what. તો એમાં ખરેખર તો એનો મૂળ અર્થ જે છે એ છે પલ્સ પેર ટાઈમિંગ છે. પલ્સ પેર ટાઈમિંગ, PPT. એટલે હું ઘણા સમયથી વિચારતો હતો કે જ્યારે કોઈ પણ રજૂઆત થાય તો કે ભાઈ સાહેબ કે બેન કે વિદ્યાર્થી જે છે એ PPTની મદદથી પોતે પોતાનું વિષય વસ્તુ પીરસવાના છે. તો એ PPT એ તો પલ્સ પેર રેટિંગ છે, એટલે કે ટાઈમિંગ છે PPT. તો એ મારે શબ્દનું તમને વિવરણ કરવું હતું. આગળ જોઈએ આપણે કે મારે વર્ગખંડમાં ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી ઉપયોગ કરવો છે. એઝ અ ટીચર આઈ વોન્ટ ટુ એમ્પ્લોય ICT ઇન માય ક્લાસરૂમ. હવે હું જ્યારે શિક્ષક તરીકે વર્ગખંડમાં ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી એનો માહિતી પ્રત્યાયન જે તકનીકી છે એનો હું પ્રયોજન કરતો હોઉં અથવા તો પ્રયોજન કરવાની કોશિશ કરતો હોઉં ત્યારે મારે શું ધ્યાનમાં રાખવાનું છે? વોટ આઈ નીડ ટુ ટેક કેર ઓફ. તો પહેલી વાત જે છે, આઈ નીડ ટુ ટેક કેર ઓફ મીન્સ ધ પ્રિપેરેશન. કે ભાઈ મારે વિષય વસ્તુ જે છે એ કઈ બાબતો મારે મારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં મૂકવાની છે. પાવર પ્રેઝન્ટેશન્સની એક જે સ્લાઇડ છે એ સ્લાઇડમાં મારે કેટલું વિષય વસ્તુ મૂકવાનું છે. હા, it has often been criticized that PPT, PowerPoint presentation if it is imbibed with lots of information, એ જો ઘણું બધું એમાં હોય તો it is not an ideal PowerPoint presentation. હા, એમાં માત્ર ને માત્ર મુદ્દાસર હોવું જોઈએ. તો મારે તૈયારી કરવાની છે. એઝ અ ટીચર આઈ નીડ ટુ પ્રિપેર ધીસ કે ભાઈ મારે કયા વિષય વસ્તુ અને પેટા વિષય વસ્તુ મારે મૂકવાનું છે તે, જેથી કરીને હું જે પ્રેઝન્ટેશન કરું છું અને જે સોફ્ટ કોપીમાં PPTમાં મારું જે કન્ટેન્ટ છે એ બીજા વિદ્યાર્થીઓ જ્યારે એનો ઉપયોગ કરે છે ત્યારે પોતે મુદ્દાસર સમજી શકે.
હા, અને એક સરસ મજાની કહેવત અંગ્રેજીમાં છે કે બ્રેવિટી ઇઝ અ સોલ ઓફ વિટ. સંક્ષિપ્તતા જે છે એ આપણી જે વિટ છે, એટલે કે આપણું જે ડહાપણ છે એનું એ પ્રતિબિંબ છે. તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એ વિટીનેસ, એ સંક્ષિપ્તપણું એ જ્યાં જરૂરી છે ત્યાં હોવું જોઈએ. એ પાવરપોઈન્ટની મદદથી રજૂઆત કરવાની છે. મારે એ વિષયવસ્તુના પેટા વિષયવસ્તુ, અને ત્યાર પછી મારે એના જે કીવર્ડ્સ છે, જે ચાવીરૂપ શબ્દો છે, મારે ત્યાં મૂકવાના છે. અને ચાવીરૂપ શબ્દોની મદદથી નક્કી કરેલા સમયમાં એક શિક્ષક તરીકે મારો જે કોઈ વિષય હોય, એ શાસ્ત્ર હોય, ભાષા હોય, ગણિત વિજ્ઞાન હોય, કે કોઈ પણ, કે કોમર્સ હોય, તો મારે એ મુદ્દાસર એ વાત મૂકવાની છે જેથી કરીને હું મારી વાત વિદ્યાર્થીઓ સમક્ષ એકદમ ટુ ધ પોઈન્ટ મૂકી શકું. ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ જે છે એમાં મને બધું ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ ટેકનોલોજીનો જમાનો છે, અને ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીમાં આ જે ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ જે છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. મારી પાસે જે સમય છે એમાં હું ટુ ધ પોઈન્ટ જવાની કોશિશ કરીશ. એટલે કેટલાક શબ્દો છે એના હું ડિટેલમાં જવા ઈચ્છતો હોઉં છતાં પણ આઈ વિલ નોટ બી એબલ ટુ ગો ઇન સાઇડ ઓર ઇન રધર ડીપર ઇન ટુ ઇટ. એટલે જે ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ છે તે અહીંયા મને જરૂર પડશે સાથી અધ્યાપકોની. ઇટ મીન્સ આઈ વિલ બી ઇન નીડ ઓફ ટુ ટેક ધી હેલ્પ ઓફ માય કો ટીચર્સ, એટલે સાથી અધ્યાપકોની મદદ. એટલે કે હું જે મુદ્દો પીરસવા માગું છું, તો એ મુદ્દો પીરસવામાં જો કોઈ ગણિતની વાત હોય, જો કોઈ સમાજશાસ્ત્રની વાત હોય, કોઈ જીઓલોજીની વાત હોય, તો કોઈ સાયન્સના કોઈ મુદ્દાની વાત હોય, અને હું અંગ્રેજીના શિક્ષક છું, હું ભાષાના શિક્ષક છું, તો હું બીજા વિષયના શિક્ષકોની મદદ લઈ અને હું મારા જે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે, મારું જે કન્ટેન્ટ છે, એને હું વધારે આધારભૂત બનાવીશ. દાખલા તરીકે આજે મારે કેટલીક વાત પીરસવી હતી, જે મેં પીરસી કે આ 4 ફેબ્રુઆરીએ કઈ મહત્ત્વની ઘટના બનેલી, તો એ ઘટના મને કેટલાક બીજા વિષયના શિક્ષકોની મદદથી મળી. તો એ સહ અધ્યાપકોની મદદ, આઈસીટીનો ઉપયોગ થઈ શકે તેવી પ્રવૃત્તિઓ. ટીચિંગ લર્નિંગ પ્રોસિજર ઇઝ અ ટુ-વે કમ્યુનિકેશન પ્રોસિજર. એટલે કે શીખવવું અને શીખવું. શીખવનાર છે શિક્ષક છે, અને શીખવવું એટલે કે વિદ્યાર્થીઓ છે. એટલે કે એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. શિક્ષક એક માર્ગે એ બોલ્યા રાખે અને વિદ્યાર્થીઓ માત્ર સાંભળે એવું નહીં, પણ અહીંયા ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીમાં જેમ કમ્યુનિકેશનમાં કહે છે કે ભાઈ એક બોલનાર હોય છે, એક સાંભળનાર હોય છે, અને એક માધ્યમ હોય છે. તો હું અત્યારે બોલનાર છું, ક્લાસમાં મારા વિદ્યાર્થીઓ સાંભળનાર છે, હું કોઈની મદદથી હું મારી વાત મૂકું છું, પછી વિદ્યાર્થીઓને રિસ્પોન્ડ કરે છે, એને પ્રતિભાવ આપે છે. તો હવે એ પોતે શું કરશે, તો કે એ જે છે એ માહિતી આપનાર બનશે અને હું માહિતી લેનાર બનીશ. એટલે કે ધી રોલ ઓફ ધ ટીચર એન્ડ ધ સ્ટુડન્ટ કીપ્સ ઓન ચેન્જિંગ, એટલે કે બદલતો રહે છે. એટલે કે જ્યારે શિક્ષક પ્રશ્ન પૂછે છે ત્યારે શિક્ષક જે છે માહિતી આપનાર છે, અને વિદ્યાર્થી જવાબ આપે છે, અને એ માહિતી આપનાર છે એ પોતાનો રોલ બદલતો રહે છે. આઈસીટીનો હું જ્યારે ઉપયોગ કરતો હોઉં ત્યારે આઈ નીડ સમ સોર્સિસ, મારે સ્ત્રોતોની જરૂર પડે છે. ફરી વખત મિત્રો, હું વર્ગખંડમાં ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરું છું અને હું એને મુદ્દાસર જાઉં છું. તો એમાંનો જે મુદ્દો છે આઈસીટીના જે સોર્સિસ છે, જે સ્ત્રોતો છે, એની હું વાત કરું છું. તો એનો ઉપયોગ તો કે હાર્ડવેર, સોફ્ટવેર અને ટેકનિકલ સપોર્ટ. તો પહેલું છે કે હાર્ડવેર એટલે શું? ટેકનોલોજીની ભાષામાં એને કહેવાય છે કે હાર્ડવેર ઇઝ ધેટ કેન બી ટચ્ડ. એટલે કે એને જે હાર્ડકોર કહેવાય, હાર્ડવેર જે કહેવાય છે એને આપણે સ્પર્શી શકીએ છીએ. જેમ કે આ પેન છે એ સ્પર્શી શકીએ છીએ, પણ પેનની મારે હું લખવા માગું છું, જે હું લખું છું એ સોફ્ટવેર છે. તો એ આઈસીટીનો હાર્ડવેર, સોફ્ટવેર, મારા મનમાં રહેલા વિચારો જે છે એ શબ્દોના માધ્યમથી બહાર નીકળે છે, તો એ સોફ્ટવેર છે. હું તમારી સામે મારી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી જે સ્લાઇડ મૂકેલી છે, તો સ્લાઇડ કેન બી ટચ્ડ. તમે શાઈને સ્પર્શી શકીએ છીએ, પણ એ વિચારોને સ્પર્શી શકતા નથી, એટલે મારો સોફ્ટવેર બને છે. હાર્ડવેર એ શાઈ છે, એ પેન છે, એ વ્હાઇટ બોર્ડ છે, એ બ્લેક બોર્ડ છે, એ ગ્રીન બોર્ડ છે, કમ્પ્યુટર છે. કોઈ પણ પ્રકારનું જે હાર્ડવેર છે એને હું સ્પર્શી શકું છું, એ મારું હાર્ડવેર બને છે. અને ટેકનિકલ સપોર્ટ, જેમ કે અત્યારે મારે વ્યાખ્યાન શરૂ કરવું હતું, તો જે મને એ કમ્પ્યુટરમાં એ મારું જે સોફ્ટવેર છે એ ફિટ કરે, અથવા જે કોઈ મદદ કરે, મારા વિદ્યાર્થીઓ જે ગઈકાલે મને કેટલીક સ્લાઇડ્સમાં જે કરેક્શન્સ કરવા મદદ કરી, તો એ ટેકનિકલ સપોર્ટ છે, જે જાણતા હોય છે કે હાઉ ટુ
present the topic in such a way that the proper message can be conveyed to the audience. કે સામે હું જે વ્યક્તિને જે મેસેજ આપવા માગું છું એ મેસેજ જ જાય એ રીતે. પછી છે સોફ્ટવેરનો ઉપયોગ પહેલાં તેની તપાસ. અત્યારે તો માહિતીનું ઘોડાપૂર છે. આખા દિવસમાં અલગ અલગ ક્ષેત્રોમાં એટલી બધી માહિતીઓ આવે છે. We are served so many informations with the help of the so many sources and so many resources and so many areas also. પણ પછી એનું ફિલ્ટ્રેશન કરવાનું છે. એટલે એને આપણે ચકાસીએ છીએ કે એ માહિતી મળેલી છે એ સાચી છે કે કેમ. ઘણી વખત આપણે વોટ્સએપમાં અને ફેસબુકમાં એવા મેસેજીસ ફોરવર્ડ થાય છે, વાયરલ થાય છે કે જે ખરેખર ઘટના બની જ નથી. પણ હું એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ સામે એ વાત મૂકું એ પહેલાં હું એને તપાસી લઉં. જેમ કે અત્યારે પણ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યા પછી મેં કેટલીક ભાષાના દૃષ્ટિકોણથી, એક કન્ટેન્ટના દૃષ્ટિકોણથી એની સચ્ચાઈ, જેમ કે આજે જેટલી ઘટનાઓ જે છે મેં તપાસી. મેં ગૂગલ સર્ચ કર્યું. મારા મિત્રો જે લોકો જે કહેવાય કે અમારે ત્યાં મિહિરભાઈ વોરા કરીને છે કચ્છમાં લાલન કોલેજમાં, તો એમની પાસે સામાન્ય જ્ઞાન ભરપૂર છે. તો એની પાસે મેં વેરીફાઈ કર્યું કે આજે 4 ફેબ્રુઆરી છે તો એમાં કેટલી બાબતો આજે ઘટના બનેલી છે, તો સાહેબ એમાં આપની પાસે જે માહિતી છે શું કહે છે. તો આઈ વેરીફાઈડ. મેં એને સ્પષ્ટ કરી, મેં ક્લિયર કરી. તો સોફ્ટવેરનો ઉપયોગ કરતાં પહેલાં એની તપાસ કે ભાઈ એ માહિતી બરાબર છે. જે ધી થિંગ દેટ કેન બી દેટ કેન નોટ બી ટચ્ડ, જે સોફ્ટવેર છે એની જે ઇન્ફોર્મેશન છે એ સાચી છે. તો હું પહેલાં એને તપાસું છું. First of all, I verify the information that I gather from the different resources. બીજા અલગ અલગ જે સોર્સિસ છે, સ્ત્રોતો છે, એની પાસેથી હું જ્યારે માહિતી મેળવું છું તો એને તપાસું છું. પછી વિષયવસ્તુની વેબસાઇટ તપાસવી. મારું જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને લગતું મને સાહિત્ય કેટલું બધું મળ્યું, તો એ મને જેટલું સાહિત્ય મળ્યું છે એની મારે શું કરવું છે, તો કે એની જે વેબસાઇટ છે, ઘણી વખત તો એટલી બધી માહિતી અપલોડ થાય છે કે એમાંથી શું તારવવું અને શું ન તારવવું, વોટ ટુ ડૂ એન્ડ વોટ નોટ ટુ ડૂ, શું સ્વીકારવું અને શું ન સ્વીકારવું, એ આપણી પાસે મોટો પ્રશ્ન રહે છે. તો ત્યારે એ વેબસાઇટની જે સચ્ચાઈ છે એ તપાસવાની. ઘણી વખત કોઈ એવી પેલી જે કહેવાય કે લેભાગુ વેબસાઇટ જે છે એ પોતે ઇન્ફોર્મેશન પીરસી દે અને પછી એ ખોટી ઇન્ફોર્મેશન જે છે એ આખા એક સમાજ સુધી પ્રસરી જાય છે. ઘણી વખત કોઈ વ્યક્તિના મૃત્યુના સમાચાર આપણને મળે છે, ખરેખર એ ફેક ન્યૂઝ હોય છે. પણ એ જ્યારે સમાચાર મળે છે તો ત્યારે પહેલાં એ માહિતી આપણે તપાસવાની કે ખરેખર આવી ઘટના બની છે. તો અને એની પ્રાપ્યતા, અવેલેબિલિટી, કે આપણને માહિતી મળી જાય છે, એ માહિતી આપણને સાચા સ્વરૂપમાં મળે છે, એ પણ તપાસવી એટલી જ જરૂરી છે. અને ખાસ કરીને જે છે એની આધારભૂતતા, એની વેલિડિટી, જે ઇન્ફોર્મેશન મળી છે એ વેલિડ છે કે કેમ. જેમ કે બજેટ બહાર પડ્યું તો એ બજેટમાં લશ્કરીના ક્ષેત્રમાં, શિક્ષણના ક્ષેત્રમાં બજેટમાં જેટલી સંખ્યા દર્શાવેલી છે અબજોની સંખ્યામાં, કરોડો, હજારો કરોડની સંખ્યામાં, તો એ જે સંખ્યા છે એ સાચી છે કે કેમ. મારીની ઓથેન્ટિસિટી, એની વેલિડિટી પહેલાં તપાસવી પડે કે વેધર ધીસ ઇન્ફોર્મેશન ઇઝ કરેક્ટ અપ ટુ ધ માર્ક ઓર નોટ. જે પ્રમાણે માહિતી સાચી હોવી જોઈએ એ માહિતી સાચી છે કે કેમ. બીજો મારો ટોપિક છે ત્યાર પછીનો, એ છે વ્યાવસાયિક વિકાસ, પ્રોફેશનલ ડેવલપમેન્ટ. તો પ્રોફેશનલ ડેવલપમેન્ટમાં એ છે કે ભાઈ એઝ અ ટીચર આઈ વોન્ટ ટુ ગેટ ડેવલપ્ડ ઇન ધ ફિલ્ડ ઓફ આઈસીટી, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી. મારી સામે જે વિદ્યાર્થીઓ આવે છે તો દર વર્ષે નવા આવે છે અને દે આર યંગસ્ટાર્સ. એ બધા જે છે એ બધા 20s છે. એ વીસીના એ 21-22 થી 29 વર્ષના છે. તો એ લોકો તો કેટલી બધી માહિતી લઈને મારી સામે આવે છે. તો મારે શું કરવું પડશે? આઈ નીડ ટુ ગેટ અપડેટેડ. મારે જે કહેવાય ને કે ભાઈ તાજા તમતમતા માહિતીના સંદર્ભમાં રહેવું પડશે. તો એના માટે મારે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીની સમજ મારી માટે હોવી જોઈએ. આઈ મસ્ટ હેવ ધ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી. અને એના માટે કમ્પ્યુટર હાર્ડવર્ક અને સોફ્ટવેર છે એની માહિતી મારી પાસે હોવી જોઈએ. પછી નેટવર્ક ઇન્ટરનેટ, કે ભાઈ નેટવર્કિંગ જે છે, નેટવર્કિંગના સોર્સિસ કયા કયા છે, કઈ
કે કઈ કઈ વેબસાઇટ્સ અવેલેબલ છે, નંબર ઓફ વેબસાઇટ્સ આર અવેલેબલ. મારે જે મુદ્દો ભણાવવાનો હોય, મારે જે મુદ્દાની ચર્ચા કરવાની હોય, એ અંગ્રેજી મેથડને હોય, ઇંગ્લિશ કન્ટેન્ટને લગતું હોય, કે ફિલોસોફીને લગતું હોય, ટેકનોલોજીને લગતું હોય, સોશિયોલોજી ઓફ એજ્યુકેશનને લગતું હોય, તો પણ મારે એની પહેલાં શું કરવું પડે, તો કે એની પહેલાં તપાસવી પડે. પછી એનું મલ્ટીમીડિયા, બહુમાધ્યમ, તો હું કયા કયા માધ્યમનો ઉપયોગ કરીશ. એ દૃશ્ય છે, શ્રાવ્ય છે, દૃશ્ય શ્રાવ્ય છે, બરાબર, એ સ્થિર ચિત્રો છે, એ ચલિત જે ચિત્રો છે, વિડીયોનો ઉપયોગ કરીશ. તો મારે જે કંઈ મલ્ટીમીડિયાનો ઉપયોગ કરવો છે, તો એ મલ્ટીમીડિયા જે છે એ અપ ટુ ધ લેવલ છે કે કેમ. અને બીજું, મારે જે નક્કી કરેલા સમયમાં મારી વાત મૂકવાની છે, વિષય વસ્તુ જે સામે મૂકવાનું છે, તો એ વિષય વસ્તુ જે છે એ નક્કી કરેલા સમયમાં પૂરું થઈ જશે કે કેમ. આઈ નીડ ટુ બી ટેક કેર ઓફ દેટ ઓલ્સો. એના માટે ઈ લર્નિંગ છે, ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ્સ છે. ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ્સ, કે એક જ વર્ગખંડ જેમાં બહુ વૈવિધ્યવાળા વિદ્યાર્થીઓ બેઠા હોય. બીએડ અને એમએડ, એટલે કે જેને આપણે પ્રશિક્ષણ કહીએ છીએ, એ યુજી અને પીજી, એની વૈવિધ્યતા એ છે કે બીએડ અને એમએડમાં શાખાકીય વિદ્યાર્થીઓ બેઠા હોય. એ બીએસસીમાં પણ હોય, બીકોમના પણ હોય, બીએના પણ હોય, અને હવે તો નવા નિયમ પ્રમાણે બીસીએના પણ હોય, કમ્પ્યુટર એપ્લિકેશનના હોય, અને હવે તો એન્જિનિયરિંગ કરેલા હોય એ પણ બીએડ એમએડ કરી શકશે. એવો એ વાત છે. તો હવે તો એ વર્ગખંડ જે છે એ અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ છે, અલગ અલગ શાખાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ છે. તો મારે એને કેવી રીતે ટેકલ કરવાના, તો એ ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ્સ છે. અને મારી એની સાથે અલગ અલગ રીતે મારી વાત, મારી માહિતી, મારી જે સચોટ માહિતી જે છે એ સચોટ રીતે પીરસવાની છે. આઈસીટી એ મૂલ્યાંકનમાં મારે મૂલ્યાંકન કરવું છે, તો ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી મને કામ લાગશે. તો દાખલા તરીકે હવે આ કોવિડ-19ને લીધે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે નથી બોલાવી શકતા, ફોર એક્ઝામ્પલ, તો ત્યારે હું શું કરું છું, તો કે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટીનો ઉપયોગ કરું છું. હું પોતે વિદ્યાર્થીઓને કહું છું, અથવા તો હું મારા જે અધ્યક્ષ છે એમની પરમિશનથી ટેકનિકલ જે રિસોર્સિસ છે એમને સાથે લઈને હું ગૂગલ ફોર્મનું નિર્માણ કરું છું. એમાં મારા જે ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન્સ છે મૂકું છું. માની લો કે અમારે નિયમ પ્રમાણે 50 માર્કની પરીક્ષા લેવાની છે, તો હું 25 ગુણના ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો રાખું, એટલે કે 50 એક પ્રશ્ન 2 માર્કનો, એમ 50 માર્કનું એ પેપર. અને વિદ્યાર્થીઓ જે છે એ પોતાના ઘરે બેઠા મોબાઈલની મદદથી, પીસીની મદદથી, લેપટોપની મદદથી એ પોતે પોતાની પરીક્ષા આપી શકે છે. તો એ મૂલ્યાંકનના સંદર્ભે છે. શૈક્ષણિક વ્યવસ્થાપનમાં ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, શિક્ષકે માત્ર વર્ગખંડમાં નહીં પણ વર્ગખંડ બહારની પ્રવૃત્તિઓમાં પણ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીની મદદ લેવી પડશે. જેમ કે વિદ્યાર્થીઓનું હાજરીપત્રક મારે મેન્ટેન કરવાનું છે. હવે તો ઓનલાઈન હાજરી છે, તો મારે જોવાનું છે કે ભાઈ કુલ 55, એમએડમાં 55નો ઇન્ટેક છે, તો 55માંથી કેટલા વિદ્યાર્થીઓ હાજર છે, કેટલા વિદ્યાર્થીઓ આજે હાજર છે, આવતીકાલે, પરમ દિવસે, ત્યાર પછી એવી રીતે આખા અઠવાડિયામાં. પછી જે મેં એમને અસાઇનમેન્ટ આપેલું છે, જે સ્વાધ્યાય આપેલો છે ઓનલાઈન, તો એમાં એ લોકોને જે ટાઈમ બાઉન્ડ આપેલો છે કે ભાઈ આજે સ્વાધ્યાય આપું છું, આવતીકાલે તમારે સ્વાધ્યાય મને સબમિટ કરવાનો છે ઓનલાઈન, તો એમાં કેટલા વિદ્યાર્થીઓ એ જ દિવસે સબમિટ કરે છે કે પછીના દિવસે સબમિટ કરે છે, તો મારી પાસે ડેટા મારી પાસે હોવો જોઈએ. એ સબમિશન હોય, અસાઇનમેન્ટ સબમિશન હોય, પછી મતલબ કે મારે એમને પ્રેઝન્ટેશન્સ લેવાના છે, તો એ પ્રેઝન્ટેશન્સ એ લોકો કેવી રીતે કરે છે, તો એ પણ મારી પાસે સ્ટોર રહેશે. પછી ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ, કે ભાઈ હું ઓનલાઈન, એટલે કે હું એમ કે ભાઈ લાઈવ, અત્યારે અમે માની લો કે મારે 2 થી 3 લેક્ચર છે એમએડ સેમેસ્ટર 1માં, તો વિદ્યાર્થીઓ બધા ઓનલાઈન રહે, ઓલ 55, અને પછી હું એને શીખવાની કોશિશ કરું જે કોઈ મુદ્દો હોય. જેમ કે અત્યારે એજ્યુકેશન સ્ટડીઝ સેમેસ્ટર 1માં આવે છે, શૈક્ષણિક અભ્યાસો, અને એમાં પસંદિત જે આધારો છે, જેમ કે મેકોલેસ મિનિટ્સ છે, પછી લિંકન્સ લેટર છે, તો હું એને ઓનલાઈન શીખવવાની કોશિશ કરું છું. તો એના માટે કેટલાક ટૂલ્સ અવેલેબલ છે, જેમ કે MOOC છે, MOOC, પછી Web2 ટેકનોલોજી છે, એની પણ ડિટેલમાં વાત થઈ શકે કે Web2 ટેકનોલોજી શું છે. પછી ઓનલાઈન વિડીયો છે. ટેકનોલોજીને લીધે હવે શિક્ષક દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા હોય એની શરતોને આધીન વિદ્યાર્થીઓને પોતે પોતાનું જ્ઞાન, અને વિદ્યાર્થી દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા હોય અને પોતે પોતાની જે ઇક્વિપમેન્ટ્સ છે,
ટેકનોલોજીકલ ઇક્વિપમેન્ટ્સ છે એ સાથે વેલ સજ્જ હોય તો એ પોતે દુનિયાના કોઈપણ ખૂણેલા બેઠેલા શિક્ષકના વર્ગખંડમાં એ જોડાઈ શકે છે. એના જે કંઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય એને ધ્યાનમાં રાખીને. તો ટીવી ચેનલ છે, એજ્યુસેટ છે, હા, આપણી જે અત્યારે આ વાત છે આખી જે શિક્ષાર્થ, તો એ એક પ્રકારનું જ છે કે જેનાથી વિદ્યાર્થી ગુજરાતના કોઈપણ ખૂણે એ બેઠા હોય તો એ પોતે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અથવા તો એમને સમય અનુકૂળ હોય ત્યારે પોતે લેક્ચર ભરી અને આ જે મુદ્દો છે આઈસીટીનો વર્ગખંડમાં વિનિયોગ એ પોતે શીખી શકે. ત્યાર પછી મુદ્દો જે છે એ શાળા વ્યવસ્થાપનમાં છે. શાળા વ્યવસ્થાપનમાં તો શાળા વ્યવસ્થાપનમાં પણ એ છે કે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી ફરી વખત તેમાં શું છે તો એમાં કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરની પાયાની બાબતો કે ભાઈ મારે મેનેજમેન્ટ કરવાનું છે. દાખલા તરીકે શિક્ષક તરીકે મારે વર્ગખંડ બહારની પ્રવૃત્તિઓ કરાવવાની છે તો ત્યારે હું શું કરીશ? વિદ્યાર્થીઓને ઓનલાઈન મારે કેટલીક શાળાની મુલાકાતે લઈ જવાના છે. જેમ કે અમારે એમએડમાં સેમેસ્ટર 1, 2, 3, 4માં 2 સેમેસ્ટરમાં એવી પ્રવૃત્તિ અમે કરીએ છીએ કે પોતે જ્યાં સુધી ઓનલાઈન ક્લાસીસ હતા તે પહેલાં કે અમે લોકો જે તે બીએડ કોલેજના પ્રિન્સિપાલની પરમિશન લઈને પહેલાં પરમિશન લઈએ. વી સીક ઇન્ફોર્મેશન ફ્રોમ અમે પહેલાં જે આચાર્ય છે એની પાસેથી પરમિશન લઈએ છીએ અને પછી નક્કી કરેલા દિવસે અને સમયે ત્યાં જઈએ અને પછી ત્યાં આખી જે કોલેજ છે એ કોલેજમાં જઈને અમે વિદ્યાર્થીઓને પહેલાં આખું એક એને તૈયાર કરેલું હોય વિથ ઓબ્જેક્ટિવ્સ. ધ ટીચર ટ્રેનીઝ એન્ડ એઝ વેલ એઝ ધ ટીચર એડ્યુકેટર્સ both the parties go together with the objectives clarified. કે આચાર્યશ્રીએ 2 કલાકનો સમય આપ્યો છે તો 2 કલાક દરમિયાન આપણે કેટલી માહિતી લઈને ત્યાંથી પાછા આવશું. How many informations do we collect from the visit that is going to be held at the concerned college or the stipulated college? તો એ 2 કલાકમાં કે દાખલા તરીકે એ કોલેજની સ્થાપના ક્યારે થઈ, એ ત્યારના અત્યાર સુધીના આચાર્યશ્રીઓ કોણ કોણ, કયા કયા પ્રાધ્યાપકો ત્યાંથી અત્યાર સુધી થઈ ગયા, કયા કયા વિદ્યાર્થીઓ જે છે એ લોકો અત્યારે કયા કયા સ્થાને છે, જે કોલેજ છે એણે કેટલી સિદ્ધિઓ મેળવી છે, કેટલા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ મેળવ્યા છે, કયા કયા વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલ કે ઇન્ટરનેશનલ લેવલ કે નેશનલ લેવલે પોતે સ્પોર્ટ્સમાં રમી આવ્યા છે અને એ રીતે કોલેજને કંઈક નામ અપાવ્યું છે. તો આ બધી બાબતો અમે લોકો અગાઉથી નક્કી કરી અને જઈએ છીએ. હવે ઓનલાઈન જશું જ્યાં સુધી એ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઓનલાઈન એ જ રીતે, તો એમાં પણ વ્યવસ્થાપનમાં કામ લાગે છે. પછી છે રેકોર્ડ કીપિંગ કે ચાલો અમે જઈ આવ્યા, કોલેજની મુલાકાત લઈ આવ્યા, પણ એનું ઓડિયો વિઝ્યુઅલ અને કેસેટના ફોર્મમાં એ રાખીએ અને જે ઇન્ટરવ્યૂ સ્કેલ છે એટલે કે અમે એની જે મુલાકાત સાક્ષ્ય જે આખી જે યાદી છે એ લઈને જઈએ કે ભાઈ કોલેજની સ્થાપના ક્યારે થઈ, કઈ સાલમાં થઈ, તો કે દાખલા તરીકે 1970માં અમારે એસટી શેઠિયા કોલેજ ઓફ એજ્યુકેશન છે મુન્દ્રામાં ભુજમાં એટલે કે કચ્છમાં, તો એની સ્થાપના 1970માં થઈ હતી. તો ત્યારથી અત્યાર સુધીમાં કઈ કઈ પ્રવૃત્તિ કરી, કેવા કેવા પ્રાચાર્યો થઈ ગયા, એ સંસ્થાએ કેવા કેવા પ્રકારની જે વિવિધ પ્રવૃત્તિઓ કરી. જેમ કે 2016માં જ એમણે એક નેશનલ સેમિનાર કરેલો હતો અને 2018માં એમણે જે આઈસીટીના જે ઇક્વિપમેન્ટ્સ છે તો એમના પ્રિન્સિપાલ જે છે ફફલ સાહેબ, એમને યુજીસી તરફથી 20 લાખની ગ્રાન્ટ મળી અને 20 લાખની ગ્રાન્ટની મદદથી એમના પ્રત્યેક ક્લાસ જે છે એ આઈસીટી વેલ ઇક્વિપ્ડ છે. એટલે કે અધ્યાપકો જે છે એ ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડથી એ લોકો ભણાવે છે. હા, તો અમે ત્યાં મુલાકાત લઈએ, પછી વિદ્યાર્થીઓને શીખવીએ, દેખાડીએ કે કેવી રીતે ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડનો ઉપયોગ થાય છે. અમારા કેમ્પસમાં પણ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી પ્રત્યેક બિલ્ડિંગમાં ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર બંનેમાં 2 અમારે જે સ્માર્ટ ક્લાસીસ છે તો શિક્ષકો વિદ્યાર્થીઓ ત્યાં શીખે. તો અમે અગાઉથી એનું આયોજન કરીએ છીએ કે કયા સમયે અમે એનો ઉપયોગ કરીએ જેથી કરીને બીજા કોઈ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવો હોય તો ધ શેડ્યુલ મસ્ટ બી રેડી. તો એનો રેકોર્ડ પણ રાખીએ છીએ. હા, કે ભાઈ કયા ગેસ્ટ જે છે એ કયા સમયે વિભાગમાં આવ્યા હતા, કોલેજમાં આવ્યા હતા, કયા બીજા વિભાગના વિદ્યાર્થીઓ ડિપાર્ટમેન્ટની મુલાકાત આવ્યા હતા. તો ધ રેકોર્ડ કેન બી મેન્ટેન્ડ. આ જે આધાર છે એ વિડીયો ફોર્મમાં હોય, એ ઓડિયો ફોર્મમાં હોય, એ ફોટોગ્રાફીના ફોર્મમાં હોય. વી નીડ ટુ મેન્ટેન ધેમ પ્રોપરલી. પછી ટાઈમટેબલ્સ બનાવીએ છીએ. વાલીઓ સાથેનું પ્રત્યાયન અમે ઓનલાઈન પ્રત્યાયન કરીએ છીએ કે 10 દિવસે કે 12 દિવસે અમે 2 કે 3 મિનિટ એમના જે વાલી છે, એના પેરેન્ટ્સ છે, એના ગાર્ડિયન્સ છે, ઇફ દે અગ્રી, એ લોકો જો સંમત થાય
તો અમે એને કે ભાઈ 2 મિનિટ તમે અમારા ઓનલાઈન ક્લાસમાં આવો અને તમારું જે પાલ્ય છે, તમારી જે દીકરો કે દીકરી જે ભણે છે, તો એને આ ઓનલાઈન ક્લાસીસમાં કેવું લાગે છે. હા, તો અમે એનો પણ રેકોર્ડ રાખીએ છીએ. શાળા વ્યવસ્થાપનના ઉપકરણો, શાળા વ્યવસ્થાના ઉપકરણો જે કંઈ હોય, જેટલા ઉપકરણો હોય કે ભાઈ એ પછી એ જેને આપણે કહેવાય કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન હોય, કમ્પ્યુટર હોય કે પછી એ LCD હોય કે લેપટોપ હોય, હા, તો અમે વિદ્યાર્થીઓ જે છે એનો ઉપયોગ કરે છે, કઈ તારીખે ઉપયોગ કરે છે, કેટલો સમય ઉપયોગ કર્યો, એનું પણ અમે રેકોર્ડ રાખીએ છીએ. શાળાની ભૌતિક સુવિધાઓની જાળવણી, હા, તો કે અમારી કોલેજ કયો, ડિપાર્ટમેન્ટ કયો, તો એની ભૌતિક સુવિધાઓ જેટલી છે, ફર્સ્ટ ધી લિસ્ટ મસ્ટ બી રેડી. તો એ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી મદદથી એનું લિસ્ટ હોવું જોઈએ કે ભાઈ અમારી લાઇબ્રેરીમાં 1275 પુસ્તકો છે. હા, એમાં જેટલા પેપર્સ ભણાવાય છે એમાં 75 પુસ્તકો જે છે એ હિન્દી માધ્યમના છે. હા, પછી 170 પુસ્તકો જે છે અંગ્રેજી માધ્યમના છે અને બાકીના જે પુસ્તકો છે એ ગુજરાતી માધ્યમના છે. અમારે તો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ આવે એમએડમાં, તો અમે એનું પછી મેન્ટેન કરીએ. અમારી લાઇબ્રેરી છે સરસ મજાની, તો એમાં અમને ICTનો ઉપયોગ લાગે છે, અમે વ્યવસ્થાપનમાં કરીએ છીએ. પછી શાળાના ભવિષ્યના આયોજનો, ડિપાર્ટમેન્ટના ભવિષ્યના આયોજનો કે ભાઈ દર 5 વર્ષે ડિપાર્ટમેન્ટનું વિઝન શું છે. હા, તો એ કરીએ છીએ કે દર વર્ષે અમે એલ્મની એટલે કે ભૂતકાળના વિદ્યાર્થીઓનું એક સંમેલન કરીએ. હા, એ જે કોઈ ક્ષેત્રે કામ કરતા હોય, જે તે ફિલ્ડમાં કામ કરતા હોય, જે તે શાળા કોલેજમાં કામ કરતા હોય, તો એમને અમે એક દિવસ ઇન્વાઇટ કરીએ છીએ. વી સેલિબ્રેટ ધી આલ્મની ફંક્શન અને એને માનીએ છીએ. તો એનું પછી ભવિષ્યાયોજન કે ભાઈ હવે અમે નવા પ્રોજેક્ટ્સ કરીએ છીએ. હા, માઇનર પ્રોજેક્ટ્સ UGCએ પ્રિફર કરેલા છે કે ડિપાર્ટમેન્ટ એન્ડ કોલેજ જે છે એ લોકો પોતે માઇનર અને મેજર પ્રોજેક્ટ્સ કરે, એમાં ઇન્ડિવિજ્યુઅલ અને ડિપાર્ટમેન્ટલ વાઇઝ. હા, ઇન્ડિવિજ્યુઅલ કોઈ એક અધ્યાપક પોતે કામ કરે, તો ત્યારે પણ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને હું પોતે એક અધ્યાપક તરીકે અને અમારી સાથે જે બીજા 3 મિત્રો છે, અમારા જે અધ્યક્ષ છે ડૉક્ટર DM બકરાણિયા સાહેબ, અમારા જે 2 પ્રાધ્યાપકો છે ડૉક્ટર જિજ્ઞાબેન ખોલિયા, બીજા અધ્યાપક છે ડૉક્ટર કિરણબેન જીવાણી, કે ભાઈ અમે શાળાને એવા શિક્ષકો આપીએ અથવા તો B.Ed કોલેજને એવા ટીચર ટ્રેનિઝ આપીએ કે જે કોલેજ છે એને વધારે સાઉન્ડ રીતે કામ કરાવી શકે. તો એટલે કે શાળા વ્યવસ્થાપનના સંદર્ભે આમ આજે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીની જે આખી જે વાત છે એ ક્રમશઃ એ કહેવા માગે છે કે ભાઈ શિક્ષક પોતે જે છે એ કેવી રીતે કાર્ય કરી શકે અને જેની મદદથી એ એક પછી એક વાતનો ઉપયોગ કરી અને જે ICT છે, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, એ પોતે શીખવી શકે અને વાતચીત કરી શકે. 5 મિનિટના બ્રેક પછી આપણે જે બીજું સેશન છે એની આપણે વાત કરશું. તો મિત્રો, આજના વ્યાખ્યાનના અંતે મેં તમારી સામે શિક્ષણના સંદર્ભે ICTનો વિનિયોગ એની વાત કરી છે અને એની અંતર્ગત ICTનો વર્ગખંડમાં વિનિયોગ, વ્યાવસાયિક વિકાસ એટલે કે પ્રોફેશનલ ડેવલપમેન્ટ અને શાળા વ્યવસ્થાપન, સ્કૂલ મેનેજમેન્ટ એટલે કે કોલેજ મેનેજમેન્ટ, એના સંદર્ભે વાત કરી. આજે 4 ફેબ્રુઆરી છે અને એ સંદર્ભે મેં તમને વાત કરી. આવતીકાલે એટલે કે 5/2/2021ના રોજ હું તમને એનો જે બીજો ભાગ જે છે એની વાત કરીશ. તો મિત્રો, આજે 4 ફેબ્રુઆરી એમાં ICT જે છે એમાં એનો વર્ગખંડમાં ઉપયોગ, પછી શાળા વ્યવસ્થાપનનો ઉપયોગ, એના સંદર્ભે વાત કરી અને મેં મારો મુદ્દો એ કેટલાક વૈવિધ્યસભર ઉદાહરણોની મદદથી મૂકવાની કોશિશ કરી છે. આપ સૌનો ધન્યવાદ અને આભાર.